હવે સમાચાર વિગતવાર। સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે। અષાઢી સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। ત્યારે તાપી માતાની ઉત્પત્તિ 21 કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથોમાં વાત કરવામાં આવી છે। એક કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે। સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। અષાઢી સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ હોય છે। તાપી માતાની ઉત્પત્તિ 21 કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથોમાં વાત કરવામાં આવી છે। ત્યારે એક કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે। તાપી નદી પરના ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી સિંચાઈ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના 2,52,444 ખેડૂત ખાતેદારોને લાભ મળે છે। તાપી નદી પરના ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી સિંચાઈ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં સિંચાઈ અને પીવાનું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી આપવામાં આવે છે। ઉકાઈ કાંકરાપાર સિંચાઈ પરિયોજના સૌથી મોટો કાર્ય વિસ્તાર ધરાવે છે, જેમાં 5 જિલ્લાના 21 તાલુકા, 4300 જેટલા ગામો, જેમાં 810 આદિજાતિના ગામોનો સમાવેશ થાય છે। આશરે 3,31,557 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે, જેનો કુલ 2,52,444 ખેડૂત ખાતેદારોને લાભ મળે છે। આ સિંચાઈ યોજના અંતર્ગત 550 સિંચાઈ પિયત સહકારી મંડળીઓ કાર્યરત છે। આ ઉપરાંત સુરત શહેર અને જિલ્લાના 1 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ થાય છે। આજે ઉકાઈ ડેમ ખાતે પણ તાપી મૈયાનો જન્મદિવસ ઉજવાશે। સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે। તાપી મૈયા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવદાયિની છે। ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી યોજના દક્ષિણ ગુજરાત માટે લાભદાયી છે। તે ભરૂચ, તાપી, નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી આપે છે। 2,50,000 ખેડૂતોને 3,51,000 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે। સુરત શહેર ઉપરાંત જિલ્લાના 1 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી આપે છે તાપી। આજે ઉકાઈ ડેમ ખાતે અને જહાંગીરપુરા તાપી કાંઠે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। આજે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી માતાનો આજે જન્મદિવસ છે ને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા કહી છે ને ખાસ કરીને જે રીતે તાપી માતાને કારણે તમે જુઓ તો સમગ્ર દક્ષિણ ગુજરાત આજે સમૃદ્ધ બન્યો હોય તો પાયામાં તાપી માતા છે ને ખાસ કરીને આજે જ્યાં જન્મદિવસ હોય ત્યારે સમગ્ર જિલ્લા અને શહેરમાં તાપી માતાને ચૂંદડી અર્પણ કરીને ખાસ કરીને ખેડૂતો તાપી માતા પ્રત્યે સદભાવના વ્યક્ત કરી રહ્યા છે। તાપીને કારણે તમે જુઓ તો ખાસ કરીને જે ઉકાઈ જળાશય છે એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેર સહિત સમગ્ર 5 જેટલા જિલ્લાઓમાં જે રીતે નાગરિકોને 1 કરોડથી પણ વધારે લોકોને પાણીની વ્યવસ્થા મળી રહી છે, સાથે 2.5 લાખથી વધારે ખેડૂતોને 3.5 લાખ હેક્ટર જમીનમાં શેરડી, ડાંગર અને બાગાયતી પાકો આજે હરિયાળા બન્યા છે। એના પાયામાં ઉકાઈ જળાશય છે। તાપી માતાને આજે અમે વંદન કરીએ છીએ અને ખાસ કરીને આજના પ્રાગટ્ય દિવસે તાપી માતાને શુદ્ધ રાખીને આવનાર દિવસોને આવનારી પેઢી માટે જળ બચાવીએ એ સંકલ્પ સાથે આજે તાપી માતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।